નમસ્તે દોસ્તો, મારી પ્રેગ્નન્સી પહેલાની જર્ની જેની અંદર આપણે આજે જે સિરીઝ લઈને આવી રહ્યા છીએ એમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મેં અને મારા હસબન્ડે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી વખતે કયા કયા રિપોર્ટ્સ કરાવેલા હતા અને કઈ કઈ મેડિસિન્સ લીધેલી હતી. તો મારા રિપોર્ટ્સની અંદર, બ્લડ રિપોર્ટની અંદર મેં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવેલો હતો, જેમાં મને મારા હિમોગ્લોબિનનો આઈડિયા આવ્યો હતો. એની સાથે મેં AMH મતલબ કે એન્ટીપ્યુલેરિન હોર્મોન મારી અંદર ઓવેરિયન રિઝર્વ કેટલું છે એ જાણવા માટે મેં AMHનો રિપોર્ટ કરાવેલો હતો. મારી પ્રેગ્નન્સી પ્લાનિંગ જર્નીમાં મેં હોર્મોનલ પ્રોફાઇલ આખી કરાવેલી હતી. એની સાથે સાથે વિટામિન B12 અને વિટામિન D કરાવેલા હતા. મારું બ્લડ ગ્રુપ અને મારો થેલેસેમિયા મેં મારા કોલેજ ટાઈમે કરાવેલા હતા, જેનો ઓલરેડી મને આઈડિયા હતો, એટલે એ રિપોર્ટ મેં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી વખતે નહોતો કરાવ્યો. સેમ એ જ રીતે મારા હસબન્ડે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવેલો હતો અને વિટામિન B12, વિટામિન D કરાવેલો હતો. મારા હસબન્ડને પણ એમનું બ્લડ ગ્રુપ અને થેલેસેમિયા એને આગળ કરાવેલો હતો, જેમને ઓલરેડી આઈડિયા હતો. તો એ રિપોર્ટ અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી વખતે નહોતો કરાવ્યો. મેં અને મારા હસબન્ડે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા 3 મહિના પહેલા અમે બાયફોલેટ નામના બ્રાન્ડથી કેપ્લર કંપનીની જે બાયફોલેટ આવે છે એ અમે લીધેલી હતી, જેની અંદર મેઇન કન્ટેન્ટ ફોલિક એસિડ હોય છે. તો એ ટેબ્લેટ અમે રોજ સવારે જમીને કે નાસ્તા પછી અમે લેતા હતા અને પ્રેગ્નન્સી પ્લાનિંગમાં અમે આ ટેબ્લેટ ચાલુ રાખી હતી. તો આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો ઓર એલ્સ DM કરી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.